જો જેની કે મારે પૂરી ને દૂધ જ ખાવું છે તો પૂરી બનાવી છે આજે પાછી કાલ બનાવી હતી થોડીક જ્યારે મારું કોઈ મટીરિયલ નવું આવ્યું હોય ડ્રેસ મટીરિયલ ને બીજું કાંઈ ત્યારે બે વિડીયો મૂકું છું. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ફ્લાવર વટાણા અને બટેટાનું મિક્સ શાક કર્યું છે. અત્યારે છે ને અડદિયા બનાવવા છે મારે, કેટલાય દિવસથી બનાવવા છે, બધું લાઈન મૂક્યું છે. જો પાછો ઓર્ડર આવ્યો, હજી પાર્સલવાળા ભાઈ નથી આવ્યા ને ત્યાં જેટલા પછી બની જાય ને એટલા મોકલાવી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા બેઠી છો. આજે છે ને 1 જાન્યુઆરી છે એટલે જેની કેવિન બે ઘરે છે, એ લોકોને રજા આવે 1 જાન્યુઆરીની. અને જો જેની કે મારે પૂરી ને દૂધ જ ખાવું છે તો પૂરી બનાવી છે આજે પાછી કાલ બનાવી હતી થોડીક, પણ એને આજે પૂરી દૂધ ખાવું હતું તો પછી પૂરી દૂધ બનાવી દીધું, એને ગરમ ગરમ બનાવી દીધી એટલે એને નાસ્તો કરી લીધો. હવે હું બેઠી છું અને કેવી નદી સૂતો છે. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો, પછી બધું ઘરનું કામ પતાવી દીધું અને પાછો એક વિડીયો એડિટ કરવાનો હતો. જ્યારે મારું કોઈ મટીરિયલ નવું આવ્યું હોય ડ્રેસ મટીરિયલ ને બીજું કાંઈ ત્યારે બે વિડીયો મૂકું છું, એક એનો અને એક રેગ્યુલર. એટલે બપોરે રેગ્યુલર વિડીયો આવે અને સાંજે 5-6 વાગે જે કાંઈ નવી વસ્તુ લાવી હોય એનો વિડીયો આવે. તો એ ડ્રેસ મટીરિયલનો વિડીયો તો રાત્રે કરી લીધો તો મોડે સુધી જાગીને, અને રેગ્યુલર વ્લોગ છે ને બાકી હતો તો એ એડિટ કરી લીધો. અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો છે ને ફ્લાવર વટાણાનું શાક કરશું, પછી કોબીનો સંભારો કરવો છે. સાબુદાણાના પાપડ તો હું સવારે પૂરી તળીને ત્યારે સાથે તળી જ લીધા હતા. રોટલી ભાત એવું બધું બનાવશું. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ. અને એક કસ્ટમર કહીને ગયા છે હમણાં કે હું 4 વાગે આવીશ, કે કચ્છી સાલ લેવી છે મારે. તો જમીને ફ્રી થઈ જાય બધું કામ કરીને. હાલો ફટાફટ રસોઈ કરવી. કોબી, ગાજર, લાલ મરચું, લીલું મરચું અને થોડી કોથમીર નાખશું. બસ હવે આને વઘારી લઉં. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ફ્લાવર વટાણા અને બટેટાનું મિક્સ શાક કર્યું છે. કોબી, ગાજર ને મરચાંનો સંભારો, રોટલી, ભાત બનાવ્યા છે અને સાબુદાણાના પાપડ છે. હાલો જમવા. આજે છાશ નથી બનાવી. અત્યારે શિયાળો છે ને તો દહીં બનતું જ નથી. 2 દિવસથી મેળવું છે પણ થોડી કંઈ ખટાશ નથી થતી. એકદમ મોડી છાશ બને સાવ. પછી મજા ન આવે. પછી બનાવી જ નહીં. મેં તો હવે બહારથી સાંજે લઈ આવું છું. ચાલો જમવા.
જો સાંજ થઈ ગઈ છે અને અત્યારે છે ને ડ્રાય ફ્રૂટ્સ કાપું છું. અત્યારે છે ને અડદિયા બનાવવા છે, મારે કેટલાય દિવસથી બનાવવા છે, બધું લાઈન મૂક્યું છે, પણ એવું થાય કે બનાવવાનો ટાઈમ જ નથી રહેતો. આ પાર્સલ ને બધું કરતી હોય ને તો આજે સાંજે વિડીયો મૂક્યો છે ને તો ત્યારની જો આ બધું બધાને જવાબ આપું, પાર્સલ બનાવું. અમુક લોકોએ પેમેન્ટ કર્યું પણ એક સાથે 2-3 ડ્રેસ લેવા હોય ને એટલે એક સાઈડ રખાવી દે, તો એક સાઈડ રાખ્યા અને બીજા અત્યારે જો પાર્સલ કરી નાખ્યા છે. અને બસ હવે થોડીક વાર પછી અડદિયા બનાવું. જો પાછો ઓર્ડર આવ્યો, હજી પાર્સલવાળા ભાઈ નથી આવ્યા ને ત્યાં જેટલા પછી બની જાય ને એટલા મોકલાવી દઉં. આ પાછા ધંધુકાથી ઓર્ડર છે. આ બેનનો છે ને હજી પરમ દિવસે ઓર્ડર અમે મોકલ્યો છે અને પાછો આજે એમને બીજો ડ્રેસ ઓર્ડર કર્યો. મનીષાબેન નામ છે એમનું. હજી વાર હોય ને પાર્સલવાળા ભાઈની તો ફટાફટ કરી જ લઈએ એટલે આજે નીકળી જાય. અને ઘણી વાર થોડીક વાર ઊભા રહી કહીએ ને તો પાર્સલ કરીને ફ્રી થઈ પછી જેમાં અને પાર્સલ તો એટલા બનાવ્યા પછી તો સતત ચાલુ જ રહ્યું. એ પછી 4-5 પાર્સલ બનાવ્યા અને જો અત્યારે હજી પાછા ઓર્ડર છે તો એ પાર્સલવાળા ભાઈ વયા ગયા, પછીના પાર્સલ પડ્યા છે હજી. એટલે આજે આપણે જે વિડીયો મૂક્યો ને એમાંથી 8 થી 9 ડ્રેસ વેચાઈ ગયા અને હવે બસ એમાંથી લગભગ 2 કે 3 જ બાકી રહ્યા છે. વિડીયો મૂક્યો તો ને એમાંથી બધાય આજનો આજ વેચાઈ ગયા. અને જો અમુક પાર્સલ હવે 3-4 છે એ કાલે જશે. અને પછી જમી લીધું અને અત્યારે ફ્રી થઈ અને થાકી ગઈ ને અહીંયા કચરો હોય જેવો પાર્સલ કરીને હમણાં બતાવું. જો પાર્સલ કર્યા હોય તો કચરો એટલો છે, હજી તો આ બધું સરખું કરીશ. અહીંયા આખો એ થપ્પો જતો બધાય ખાલી થઈ ગયા જે વિડીયો મૂક્યો હતો નહીં. અને સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું. હજી અમારે બધું સરખું કરવું છે અને ચાલો કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.